મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઝઘડિયા પંથકમાં છેલ્લા વર્ષોમાં જે કાંઈ વિકાસના કામો થયા છે, વિકાસના કામોમાં મોટાપાયે બેદરકારી થઈ હોવાના દાખલાઓ આપોઆપ બહાર આવી રહ્યા છે। કુમાનદેવ બ્રિજમાં ગાબડું, દઢાલ બ્રિજમાં ગાબડું જે બેદરકારીના ઉત્તમ ઉદાહરણ છે। આવું જ એક બેદરકારી ભર્યું ગત વર્ષે થયેલું રોડના કામની બેદરકારી ઝઘડિયા તાલુકામાં બહાર આવી છે। ઝઘડિયા તાલુકામાં આશા માલસર બ્રિજનું કામ ગત વર્ષોમાં જ પૂર્ણ થયું છે। તેને જોડતા રોડના કામો પણ તેની સાથે સાથે થયા છે। આ એક વર્ષ પહેલા થયેલા કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી આજ રોજ સામે આવી છે। તાલુકાના વડિયા મંદિરથી આશા માલસર બ્રિજ ઉપર જવાના રોડ ઉપર વડિયા મંદિર પાસે નાળાની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરીને પગલે વગર વરસાદે ઢસડી પડ્યું છે, જેના પગલે મોટો ખાડો પડી ગયેલ છે અને સાથે આવેલા નાળાનું બાઉટિંગ હટી ગયું છે। 233 કરોડના ખર્ચે આશા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઈ-લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું, પરંતુ તે બ્રિજને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર બન્યો। વડિયા મંદિરથી બ્રિજને જોડતા માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ માર્ગ પર વડિયા મંદિર પાસે મોટો ખાડો પડતા અવરજવર કરતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિક લોકોની આ વાહન ચાલકોની માંગ છે કે આ કામ કરનાર ઇજારદારના કાન મરોડી તેની પાસે આ માર્ગ અને ઢસડી પડેલ રોડનું કામ તાકીદે કરાવવામાં આવે। માર્ગ અને મકાન વિભાગના માનીતા ઇજારદાર દ્વારા કરવામાં આવેલા કામો વર્ષોની ગેરંટી તો ઠીક, દિવસોની ગેરંટીમાં પણ ચાલતા નથી। આવી ખરાબ કામગીરીના પગલે વાહન ચાલકો અને સ્થાનિકોની જીવનની ગેરંટીનો પ્રશ્ન ઉદ્ભવતો છે। રિપોર્ટર અબ્દુલ રાઉલ ખત્રી। આજે રસ્તો છે માલસર બ્રિજ બન્યો છે નવો, અત્યારે ત્યાંથી ઉમરલા છે, પાણેથા છે, જોડતો મેન રસ્તો છે, તેનું આ નાળું છે ને અત્યારે જ આ હાલતમાં છે। તો આ ચોમાસામાં વધારે આની હાલત બગડશે, એના માટે જલ્દી થાય તો સારું છે। નાના કારણે અકસ્માત છે, કંઈક હાનિકારક કે નુકસાન થાય એ પ્રમાણેનું આ નારું તૂટી ગયું છે અત્યારનું જ। હજુ ચોમાસું વાર છે, ચાલુ થતાંય નુકસાન વધારે છે ને પછી વધારે થાય બની જાય તો સારું છે, બાકી આ નારું અઘરું નુકસાનકારક વસ્તુ છે। જલ્દી એનું નિરાકરણ આવે તો સારું છે।